જય સ્વામિનારાયણ। એક સમયે ગઢપુરમાં શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા। પછી હાથમાં હાર લઈને મહારાજ બોલ્યા, જે લ્યો ગુણાતીતાનંદ સ્વામી, આ હાર તમને પહેરાવું અને આજથી તમે જુનાગઢ મંદિરના મહંત। ત્યારે સ્વામી કહે, ના મહારાજ, હું મંદિરના મહંતાઈનો હાર નહીં પહેરું। પછી મહારાજે બહુ આગ્રહ કર્યો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, જે આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો મને વાતો સંભળાવવા સારું જુનાગઢ આવે તો મહંતાઈનો હાર પહેરું। પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, જે કેમ સ્વામી, દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને વાતો કરવા જશો? પછી સ્વામી કહે, હા મહારાજ, જેમ તમારી આજ્ઞા હશે તેમ કરીશ। પછી ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢના મંદિરની મહંતાઈનો હાર પહેર્યો અને ત્યારબાદ ગોપાળાનંદ સ્વામી પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી દર વર્ષે 1 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને વાતો સંભળાવવા જતા અને જે વર્ષે ન જવાનું હોય તો બીજે વર્ષે 2 મહિના જઈને સ્વામીને વાતો કરતા। આમ સ્વામીનો દેહ રહ્યો ત્યાં સુધી જુનાગઢ વર્ષો વર્ષ ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દેવા સારું પધારતા। જય સ્વામિનારાયણ।